ચૂંટણી પંચે ગુજરાત સહિત 6 રાજ્યોમાં એસઆઈઆરની સમયમર્યાદા વધારવાનો નિર્ણય કર્યો. એમપી, યુપી, ગુજરાત, છત્તીસગઢમાં એસઆઈઆરની સમયમર્યાદામાં 1 અઠવાડિયા સુધી વધારાઈ. ગુજરાત અને તમિલનાડુમાં એસઆઈઆરની સમયમર્યાદા 19 ડિસેમ્બર સુધી વધારાઈ. ઉત્તર પ્રદેશમાં 31 ડિસેમ્બર સુધી સમયમર્યાદામાં વધારો કરાયો છે. સુપ્રીમ કોર્ટે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની અરજી ફગાવી. સંજીવ ભટ્ટે સજા સ્થગિત કરવાની માંગ કરી હતી. સંજીવ ભટ્ટ ડ્રગ્સ કેસમાં 7 વર્ષથી સજા ભોગવે છે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી કે આરોપ 5 કિલો ડ્રગ્સનો હતો. બેન્ચે કહ્યું કે તે આ કેસમાં દખલ કરવા તૈયાર નથી. ન્યાયાધીશ મહેશ્વરીએ કહ્યું કે રેકોર્ડ પરના આરોપો ગંભીર છે. અમદાવાદમાં 25 થી 31 ડિસેમ્બર કાંકરિયા કાર્નિવલ યોજાશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ કાર્નિવલનું ઉદ્ઘાટન કરશે. 3 સ્ટેજ પર એક સાથે થશે સાંસ્કૃતિક કાર્યક્રમ. ગુજરાત બન્યું દેશનું એઆઈ પાવર હાઉસ. ગાંધીનગરમાં એઆઈ આધારિત ગવર્નન્સનો નવો યુગ શરૂ. રિજનલ એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સમાં સીએમ, ડેપ્યુટી સીએમ, કેન્દ્રીય મંત્રી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા. વૈશ્વિક ટેક કંપનીઓ સહિત 100 થી વધુ સ્ટાર્ટઅપ્સ હાજર. સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં કહ્યું કે 2026ની એઆઈ સમિટ ભારતમાં યોજાશે. એઆઈનો યુગ આધુનિક યુગની જરૂરિયાત છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં કહ્યું કે રાજ્યના એઆઈના ડેટા સુરક્ષિત રહેશે તેની ખાતરી છે. પાલનપુરમાં પૂર્વ મંત્રી કાંતિ કરોચિયાને સ્ટેજ પરથી નીચે ઉતરી સીએમ મળ્યા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કરોચિયાને સીએમ ભૂપેન્દ્ર પટેલ મળ્યા હતા. પોલીસ ભરતીમાં જાન્યુઆરીના 3જા સપ્તાહમાં શારીરિક પરીક્ષા લેવાશે. પોલીસ ભરતી બોર્ડે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી જાહેરાત કરી છે. સુરતીઓ ટ્રાફિક નિયમ ભંગ કરવામાં મોખરે. ટ્રાફિક પોલીસે 12 દિવસમાં 34,869 કેસ કર્યા. સિગ્નલ ભંગ, રોંગ સાઇડ વાહનના વધુ કેસ નોંધાયા. ફિલ્મ ધુરંધરના વિરોધમાં જૂનાગઢમાં આવેદનપત્ર. ડાયલોગની બલોચ મકરાણી સમાજની લાગણી દુભાઈ છે. ફિલ્મમાંથી ડાયલોગ દૂર કરવા મામલતદારને આવેદન આપ્યું છે. અંધશ્રદ્ધા દૂર કરવાની બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની અપીલ પર ભુવાની ચેલેન્જ. મેરડી માતાના ભુવા અરવિંદે કહ્યું કે ભુવાઓ પર બોલવાનું બંધ કરો તો સારું છે. ગેનીબેનને ચેલેન્જ આપનાર ભુવા અરવિંદે કહ્યું કે તમારા ડોક્ટર અને નેતાઓને લાવો તો પણ લોકોના રોગ મટાડી ના શકે. હું 5 મિનિટમાં મટાડી દઉં. હિંમતનગરમાં હુડાનો વિવાદ વધુ વકર્યો. આવતીકાલે હુડા વિવાદમાં હિંમતનગરમાં માર્કેટયાર્ડ, સ્કૂલ, કોલેજ સહિત ધંધા વેપાર બંધ રહેશે. બિલ્ડર એસોસિએશન સહિત બીજેપીના સહકારી આગેવાનોનું સમર્થન. રાજકોટ જિલ્લામાં એસઆઈઆરની કામગીરી દરમિયાન 89,000થી વધુ મતદાર મૃતક નીકળ્યા છે. કલેક્ટર ઓમપ્રકાશે કહ્યું કે રાજકોટ જિલ્લાના કુલ 23 લાખ મતદારોમાંથી 17 લાખનું મેપિંગ થયું. હજુ 2 લાખનું મેપિંગ બાકી છે. નવસારીના બિલીમોરા પોલીસે દારૂની બોટલ સાથે રીલ બનાવનાર ક્રેઝી ગેંગને કાયદાનું ભાન કરાવ્યું. પોલીસે ક્રેઝી ગેંગને જાહેરમાં ઉઠબેસ કરાવી લાઇક, ફોલોઅર્સ વધારવા આ રીલ બનાવી હતી. અમદાવાદમાં બીયુ પરમિશન વગર ચાલતી વધુ 13 પ્રી સ્કૂલ સીલ કરવામાં આવી. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એએમસીએ પ્રી સ્કૂલ સીલ કરી. વેજલપુર, સરખેજ, જોધપુરમાં બીયુ પરમિશન અને ઇમ્પેક્ટ ફી ન ભરતા આ કાર્યવાહી કરી છે. ખોટા સીસીસી સર્ટિફિકેટ રજૂ કરનાર શિક્ષકો સાથે કાર્યવાહી થશે. શિક્ષકો સામે ખાતાકીય તપાસ માટે સૂચના અપાઈ છે. નિવૃત્ત શિક્ષકોના કિસ્સામાં રિકવરી કરવા સૂચના. ઉચ્ચ પગાર ઇજાફા અટકાવવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની 18 ફ્લાઇટ્સ રદ થયેલી ફ્લાઇટ્સના પેસેન્જરોના હાલ બેહાલ થયા છે. અમદાવાદમાં સુભાષ બ્રિજ બાદ સરદાર બ્રિજમાં સળિયા દેખાયા. બ્રિજના જોઇન્ટ્સમાં ગાબડા દેખાતા હોવા છતાં તંત્ર નિંદ્રાધીન છે. વાહન ચાલકોએ કહ્યું કે બ્રિજ પડે તે પહેલા તંત્ર જાગે તે જરૂરી.
વિધાનસભાની નાણાકીય સમિતિના પ્રમુખની નિમણૂક CK રાહુલજી જાહેર હિસાબ સમિતિના પ્રમુખ બન્યા. અર્જુનસિંહ ચૌહાણ અંદાજ સમિતિના પ્રમુખ બન્યા. વાવ-થરાદમાં માઇનોર કેનાલ ઓવરફ્લો થઈ. ચોથા નેસડા ગામથી પસાર થતી કેનાલ ઓવરફ્લો થતાં લાખો લીટર પાણીનો વેડફાટ થઈ ગયો છે. અમદાવાદમાં મંદિરની જમીનની જગ્યા મુદ્દે વિરોધ કરાયો. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત હટાવવાની વાતથી રોષ ભભૂક્યો. અધિકારી સ્થળ પર પહોંચતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. રાજનાથસિંહે કરેલી નહેરુ પર ટિપ્પણી પર કોંગ્રેસનો જવાબ. મણિબેન પટેલની ડાયરીનો ઉલ્લેખ કરી લગાવ્યા હતા આક્ષેપ. પંડિત નહેરુ સરકારી પૈસાથી બાબરી મસ્જિદ બનાવવા માંગતા હતા. સરદાર પટેલે તેમને રોક્યા હતા. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. મોટાભાગના વિસ્તારમાં 14 ડિગ્રી તાપમાન રહેશે. પવનની ગતિ 15 થી 20 પ્રતિ કલાકની રહેશે. પવનની ગતિમાં વધારો થતાં ઠંડીનો અહેસાસ થશે. અત્યાર સુધીમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 9 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું રહેશે. રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત. નલિયા 10 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર. કંડલા એરપોર્ટમાં 11.5 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 13.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું. અમરેલી 12 ડિગ્રી સાથે સૌરાષ્ટ્રનું સૌથી ઠંડુ શહેર રહ્યું. રાજકોટમાં 13.2 ડિગ્રી અને પોરબંદરમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે સુરેન્દ્રનગર અને કેશોદમાં 15.5 ડિગ્રી, ભાવનગર અને મહુવામાં 15.3 ડિગ્રી તાપમાન. ગાંધીનગર FSLમાં ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ પૂર્ણ થયો. 3 દિવસ અલગ અલગ ટેસ્ટ કરવામાં આવ્યા. નાર્કો ટેસ્ટ માટે ગણેશ ગોંડલે સંમતિ આપી. 719 કરોડના સાયબર ક્રાઇમ મામલે ભાવનગર ઇન્ડસઇન્ડ બેંકના મેનેજરની ધરપકડ કરાઈ. બેંક મેનેજર ભૂમિકા લશ્કરીએ KYC વગર જ ખાતા ખોલ્યા. બેંક મેનેજરના પતિ સહિત 4 આરોપીઓની ધરપકડ. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે આરોપીઓ ઝડપી પાડ્યા. મ્યુલ એકાઉન્ટ ખોલી પૈસા દુબઈ, ચીન મોકલતા ચાઇનીઝ સાયબર ફ્રોડ ગેંગ સાથે કનેક્શન પણ ધરાવતા હતા. મહેસાણામાં 341 સગીરા ગર્ભવતી બનતા SPGએ બાળ લગ્ન માટે જવાબદાર સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. જવાબદાર સામે ફોજદારી કાર્યવાહી કરવા માટે માંગ ઉઠી છે, ત્યારે લાલજી પટેલે CMને પત્ર લખીને તપાસ કરવા માંગણી કરી છે. પોરબંદરના દરિયામાં પાકિસ્તાની બોટ ઝડપાઈ. ઇન્ડિયન કોસ્ટગાર્ડે 11 ક્રૂ મેમ્બરને ઝડપી પાડ્યા. IMBL નજીકથી પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. સુરતના ખટોદરામાં શંકી પ્રેમી રોહિત રાઠોડની ધરપકડ કરાઈ છે. એકતરફી પ્રેમમાં પાગલ યુવક યુવતીની પાછળ ઘાતક હથિયાર લઈને ગયો હતો. પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો. પંચમહાલના કણજીપુરામાં ભાગેડુ લગ્નની નોંધણી કરાવી ભ્રષ્ટાચાર કરનાર તલાટી અર્જુન મેઘવાલની ધરપકડ. એડવોકેટ મિત્રના ઘરે તપાસ કરતા ડોક્યુમેન્ટ મળ્યા. 50 લાખ રૂપિયા કમાયાની શેખી મારી હતી. નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ નિરંજન વસાવા સાથે ધમકી આપવાની ફરિયાદ. પેવર બ્લોકના બાકી પૈસા માંગતા મારી નાખવાની ધમકી આપી હતી. 2023થી 1.86 લાખ ન આપતા આખરે ફરિયાદ કરી. જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી સામે જ્ઞાતિ વિશે અપશબ્દો બોલતા ફરિયાદ નોંધાઈ. અનુસૂચિત જાતિ સભ્યને જાહેરમાં ઉતારી પાડ્યાની ફરિયાદ. દીપક મકવાણાએ પોલીસ ફરિયાદ નોંધાવી. જૂનાગઢમાં વોર્ડ નંબર 15ના કોંગ્રેસ કોર્પોરેટર રાવણ પરમાર સામે ફરિયાદ નોંધાઈ છે. રસ્તાને લઈને કરેલી અરજી પાછી ખેંચવા રાવણ પરમારે ધમકી આપી હતી. કોર્પોરેટર સહિત 2 શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ. મોરબીના હળવદમાં પશુ ચોર સક્રિય. રાતાભેર ગામમાં 4 ભેંસની ચોરી CCTVમાં કેદ થઈ. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ગોંડલની તિરુમાલા રેસિડેન્સીમાં રહેતા ડેનિશ કાલરિયાનો સાસરિયા પક્ષના ત્રાસથી આપઘાત. અનીડા અને નાગકળા ગામ નજીકના સીમ વિસ્તારમાં ઝેરી દવા પીધી. સુસાઇડ નોટમાં 50 લાખની માંગણીનો ઉલ્લેખ કર્યો છે. સુરતની કતારગામ GIDCમાં મંડપ સર્વિસના પતરાના શેડમાં આગ લાગી. ફાયરની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી. આગ લાગવાનું કારણ અકબંધ.